હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 3 યામ ભૂમિતિ. હવે પ્રકરણ 2નું પાર્ટ 1 અને પાર્ટ 2 બહુપદીના અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. ચલો શરૂઆત કરીએ યામ ભૂમિતિમાં. આજે જે આ વિડીયામાં આપણે શીખીશું એના બહારનું કંઈ જ તમારા પરીક્ષામાં નહીં હોય યામ ભૂમિતિમાં, બરાબર? કારણ કે ચેપ્ટર થોડુંક હેતુલક્ષી જેવું છે. આમાં કંઈ 3 ગુણનો કે 4 ગુણનો દાખલો પૂછાય એવો લાગતો નથી. તો પણ સ્કૂલ લેવલે પરીક્ષા લેવાતી હોય છે એટલે આપણે કંઈ કહી ના શકીએ. ચલો જોઈએ. સૌપ્રથમ થિયરી થોડીક લઈએ અને પછી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું. ચલો સૌપ્રથમ અહીંયા એક આલેખ આપેલો છે. હવે આલેખમાં તમને ખબર છે કે આ એક આડી રેખા છે, બરોબર? જેને આપણે સંખ્યા રેખા નાનપણથી દોરતા આવી છીએ. સંખ્યા રેખામાં વચ્ચે શૂન્ય મૂકી, આ બાજુ પ્લસવાળા અને આ બાજુ માઇનસવાળા. તો આવી રીતે આલેખમાં પણ એવું જોઈએ, એક સંખ્યા રેખા આડી દોરવાની ને એક સંખ્યા રેખા ઊભી દોરવાની, બરોબર? તો સંખ્યા રેખા આડી હોય તેને એક્સ અક્ષ કહેવાય. આ સમતલમાં જે આડી સંખ્યા રેખા છે, આડી રેખા છે, તેને શું નામ આપવાનું? એક્સ અક્ષ કહેવાય, બરોબર? એનું બીજું પણ નામ છે સમક્ષિતિજ રેખા, ત્રીજું પણ નામ છે કોટી, બરોબર? એક્સ અક્ષ, સમક્ષિતિજ રેખા અને કોટી. આ નામ યાદ રાખજો, કારણ કે વારંવાર વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટામાં મૂકી દે છે. ચલો હવે આપણે જોઈએ ઊભી લાઈન. ઊભી લાઈનને વાય અક્ષ કહેવાય. ઊભી જે રેખા છે તેને શું કહેવાય? વાય અક્ષ. એનું બીજું નામ શિરોલંબ રેખા અને ત્રીજું નામ ભુજ પણ કહેવામાં આવે છે. આ સમતલમાં આ બંને રેખાઓ, બરોબર, જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ ઓ નામ આપવામાં આવે છે. હવે સમતલમાં જુઓ તમે, આ બંને રેખાઓ છે એટલે 4 ભાગ પડે. આ 4 ભાગને ચરણ કહેવાય. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય એટલે બીજું ચરણ, પછી આ તૃતીય ચરણ એટલે ત્રીજું ચરણ ને આ ચતુર્થ એટલે કે ચોથું ચરણ. હવે સૌ પ્રથમ હંમેશા કોઈ પણ બિંદુ હોય, જેમ કે એ બિંદુ છે અહીંયા, બરોબર? કયું બિંદુ છે? એ બિંદુ. તો સૌ પ્રથમ આપણે તેના યામ ભૂમિતિમાં યામ લખવા હોય, એક્સ યામ અને વાય યામ. તો સૌ પ્રથમ એક્સ અક્ષનું પહેલાં લખવાનું, બરોબર? તો એક્સ અક્ષમાં ક્યાં છે? 4 ઉપર, તો અહીંયા 4 લખવાનું. અને વાયમાં પછી જોવાનું ક્યાં છે? 3 ઉપર, તો 3 પછી લખવાના. પહેલાં હોય તે એક્સ અક્ષ ઉપરનું યામ લેવાનું અને પછી વાય અક્ષ ઉપરનું. આવી રીતે તમારે કોઈ પણ બિંદુ કહે તો એના યામ આવી રીતે લખવાના, બરોબર? આટલું યાદ રાખવાનું. ચલો હવે જોઈએ પ્રથમ ચરણમાં કેવી કેવી નિશાની આવે. તો સૌ પ્રથમ એક્સની ને પછી વાયની. તો અહીંયા એક્સ અક્ષમાં જુઓ તમે ધન છે અને વાય અક્ષમાં પણ ધન છે. પછી બીજા ચરણમાં સૌ પ્રથમ એક્સ અક્ષનું લેવાનું, કેવા છે? ઋણ માપ છે. અને પછી વાય અક્ષમાં ધન માપ છે. તો અહીંયા ધન ધન એટલે પ્લસ પ્લસ, અહીંયા ઋણ અને ધન એટલે માઇનસ અને પ્લસ. હવે ત્રીજા ચરણમાં પણ એવી જ રીતે સૌ પ્રથમ એક્સ અક્ષમાં કેવી નિશાની દેખાય છે? એક્સ અક્ષમાં ઋણ માઇનસ છે, બરોબર? અને વાય અક્ષમાં પણ જુઓ તમે અહીંયા માઇનસ છે. ચોથા ચરણમાં એમાં સૌ પ્રથમ એક્સ અક્ષ લેવાનું, કેવી નિશાની છે? અહીંયા ધન અને પછી ઋણ, બરોબર? એવી રીતે માપ આવે છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે આના ઉપરથી સ્વાધ્યાય છે, આપણને આવડી જાય. હવે જોઈએ થોડીક થિયરી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 9 અને 10માં પણ તમને ઉપયોગી થશે. એક્સ યામને કોટી કહેવામાં આવે છે, બરોબર? અને વાય યામને ભુજ કહેવામાં આવે છે. એક્સ યામ બિંદુનું વાય અક્ષથી લંબ અંતર કહેવાય છે, બરોબર? વાય અક્ષથી લંબ અંતર કહેવાય. વાય યામ હોય તો બિંદુનું એક્સથી લંબ અંતર કહેવાય છે. બસ આ ખાલી યાદ જ રાખવાનું. જ્યારે આનો ઉપયોગ આવશે ને ત્યારે તમને આવડી જશે, બરોબર? જો બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો તેનો વાય યામ 0 હોય. જો હવે આમાં જુઓ, કોઈ પણ બિંદુ, જેમ કે અહીંયા બિંદુ એક્સ છે, આ બિંદુ એક્સ છે, બરોબર? તો તેનો એક્સ યામ હશે અહીંયા 3. એક્સ યામ શું હોય છે? 3. વાય યામ તો છે જ નહીં, તો શું થઈ જાય? 0. કોઈ પણ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તો તેનું એક્સ યામ હશે, પણ વાય યામ કેવું હશે? 0 હશે. એવી જ રીતે કોઈ પણ બિંદુ અહીંયા વાય અક્ષ ઉપર, જેમ કે એ બિંદુ વાય અક્ષ ઉપર છે, તો તેનો વાય યામ 3 થશે, પરંતુ એક્સ યામ
તો છે જ નહીં, તો શું થઈ જાય? 0 થઈ જાય. એવી રીતે કીધેલું છે. ચલો, જો બિંદુ x અક્ષ ઉપર હોય તો તેનો y-યામ 0 હોય. જો બિંદુ y અક્ષ ઉપર હોય તો તેનો x-યામ 0 હોય. આ યાદ રાખવાનું. કોઈ પણ બિંદુ P ના સ્થાનને આપણે દર્શાવવું હોય કે બિંદુ અહીંયા છે P, તો આવી રીતે પણ લખી શકાય. એનું x-યામ અને y-યામ એના વડે પણ દર્શાવવામાં આવે છે. ચલો, સમક્ષિતિજ રેખાને x અક્ષ કહેવાય, શિરોલંબ રેખાને y અક્ષ કહેવાય. આ આડી રેખા છે અને આ ઊભી રેખા છે. બંને અક્ષના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. આ બંને x અક્ષ ને y અક્ષ જ્યાં છેદે એને શું કહેવાય? ઉગમ બિંદુ કહેવામાં આવે છે. બિંદુ XYમાં પહેલા હંમેશા x-યામ લખવાનો, પછી હંમેશા y-યામ લખવાનો. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો ચરણ છે. આ બે રેખાથી સમતલના કેટલા ભાગ પડે? કુલ 4 ભાગ પડે. એ 4 ભાગનું નામ શું છે? આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો નામ શું આપવામાં આવે? ચરણ આપવામાં આવે. બરાબર. હવે તમારે SS લેવું હોય તો તમે લઈ લ્યો, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10માં પણ આ બેઝિક માહિતી તમારી પાસે હોવી જ જોઈએ. ચલો, તો આપણે શરૂઆત કરીએ સ્વાધ્યાય 3.2થી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, યામ સમતલમાં કોઈ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ આપો. આ સમક્ષિતિજ રેખા અને આ શિરોલંબ રેખાથી એના નામ શું થાય? આ સમક્ષિતિજ હોય તેને x અક્ષ કહેવાય, શિરોલંબ હોય તેને y અક્ષ કહેવાય. તો શું લખશું આપણે? સમક્ષિતિજ રેખા x અક્ષ અને શિરોલંબ રેખા y અક્ષ કહેવાય. બસ આટલું જ લખવાનું. જોયું ને, થિયરી આપણે વાંચ્યું હોય ને તો અહીં તમને આન્સર આવડી જાય. ચલો, બીજું જોઈએ. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ. આ બે રેખાઓથી જે સમતલ બને, કેટલા ભાગનું બને? કુલ 4 ભાગનું. બરાબર. આ ભાગને આપણે શું નામ આપ્યા હતા? પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. તો શું નામ આપ્યું? તો આપણે ચરણ. આગળ જોઈએ ત્રીજો, આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ. આ બંને રેખા છે x અક્ષ ને y અક્ષ, જ્યાં છેદતી હતી એ બિંદુનું નામ આપણે શું આપ્યું હતું? ઉગમ બિંદુ. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. આકૃતિ જુઓ અને માગ્યા મુજબ જવાબ લખવાના છે. સૌ પ્રથમ આપણે આકૃતિ જોઈ લઈએ. ચલો, અહીંયા આકૃતિ તમારે પાઠ્યપુસ્તકમાં આપેલી છે ને મેં અહીંયા ડ્રો કરેલી છે. x અક્ષ અને y અક્ષ ઉપર ઘણા બધા બિંદુ આપી દીધેલા છે ને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના. બરાબર. અહીંયા D બિંદુ છે, B બિંદુ, H, E, G ને C. બરાબર. જોઈને ગભરાવાનું નહીં, કારણ કે પ્રશ્નો સાવ સહેલા છે આમાં. ચલો, પહેલો પ્રશ્ન જોઈએ આપણે. બિંદુ B ના યામ જણાવો. બિંદુ B ના યામ. બરાબર. આમાં બિંદુ B ગોતો. ક્યાં છે? અહીંયા. એના યામ લખવાના છે આપણે. એમાં સૌપ્રથમ x અક્ષનો લખવાનો, પછી y નો. તો x અક્ષ ઉપર ક્યાં છે? જો -5 ઉપર છે અને y અક્ષ ઉપર ક્યાં છે? 2માં. તો બિંદુ B ના યામ શું થાય? -5 અને 2 થાય. સૌપ્રથમ x અક્ષમાં જોવાનું ક્યાં છે? -5 ઉપર છે બિંદુ, અને પછી જોવાનું y અક્ષમાં ક્યાં છે? B બિંદુ 2 ઉપર છે. બરોબર. તો -5 અને 2. તો આમાં આપણે જવાબ લખી નાખીએ. બિંદુ B ના યામ જણાવો. શું આવે? -5 અને 2. આવી રીતે યામ લખવાના. કેમ? તો આવી રીતે જ લખવાના કૌંસમાં. બરોબર. સૌ પ્રથમ x અક્ષનું યામ લખવાનું, પછી y અક્ષનું લખવાનું. એવી જ રીતે ચલો, હવે આ તમને આવડી ગયું હોય તો મારા પહેલાં આનો જવાબ લખીને જણાવજો કમેન્ટમાં. ઓકે. બિંદુ C ના યામ જણાવો. બિંદુ C ના. બિંદુ C ગોતો. ચલો, ક્યાં છે? અહીંયા. આ બિંદુ C ના યામ જણાવવાનું. સૌ પ્રથમ x અક્ષમાં. ચલો, આ x અક્ષમાં કેના ઉપર છે? 5 ઉપર. અને પછી લેવાનું y અક્ષમાં. ક્યાં છે?
5 ઉપર, તો બિંદુ સીના યામ શું થાય? 5 અને -5. તો આપણે અહીંયા જવાબ લખી નાખવાનો. શું આવે સી બિંદુના? 5 અને -5. હવે જોઈએ આગળ. -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ શોધો. બરોબર. હવે -3 ક્યાં જોવાના? x અક્ષ ઉપર. -5 ક્યાં જોવાના? y અક્ષ ઉપર. અહીંયા કંઈક બિંદુ હશે. કયું બિંદુ હશે એ આપણે નામ લખવાનું છે. ચલો, x અક્ષ ઉપર -3, x અક્ષ ઉપર -3 અને y અક્ષ ઉપર -5. તો y અક્ષ ઉપર -5 જુઓ, આ -3 અને -5 કયું બિંદુ છે? ઈ બિંદુ છે. -3 અને -5 તો કયું બિંદુ છે અહીંયા? ઈ બિંદુ. તો આપણે દર્શાવાતું બિંદુનું નામ લખો તો શું આવે? ઈ બિંદુ છે. બરોબર, આ જવાબ આવી ગયો તમારો. હવે જુઓ, x અક્ષ ઉપર 2, y અક્ષ ઉપર -4 દ્વારા દર્શાવાતું બિંદુ લખો. 2 અને -4. ચલો, અહીંયા 2 અને y અક્ષ ઉપર -4. ચલો, કયું બિંદુ છે? જી બિંદુ. એના યામ 2 અને -4 છે. તો કયા બિંદુના યામ છે? જીના. તો શું લખશું આપણે? જી બિંદુ. બરોબર. એવી જ રીતે બિંદુ ડીનો માત્ર આપણે એક યામ જ લખવાનો છે. બિંદુ ડીનો એક યામ. ચલો, બિંદુ ડી એનો કયો યામ લખવાનો? એક યામ જ લખવાનો. તો શું થાય? 6 થાય. બરોબર. તો શું આવશે? 6 આવશે. એવી જ રીતે આગળના ક્વેશ્ચન. ચલો, બિંદુ એચ નો વાય યામ જણાવો. કયો યામ લેવાનો? વાય યામ. કેનો? બિંદુ એચ નો. બિંદુ એચ ક્યાં છે? આ. એનો કયો યામ લેવાનો? વાય યામ. જો આ વાય યામ. ઊભી લીટીમાં જોવાનું વાય યામ, આડી લીટીમાં એક્સ યામ જોવાનું. તો વાય યામ ક્યાં છે? અહીંયા 3 ઉપર છે. બરોબર. તો શું આવે જવાબ? -3 આવે. એવી જ રીતે બિંદુ એલના યામ, બધા યામ લખવાના, એક્સ યામ અને વાય યામ. બિંદુ એલના યામ જણાવો. ચલો, હવે એલ બિંદુ ક્યાં આપેલું છે? જો અહીંયા વાય ઉપર આપેલું છે. આપણે થિયરીમાં જોયું હતું તે કોઈ પણ બિંદુ વાય ઉપર હોય તો એનો એક્સ યામ શું થાય? 0 થાય. વાય ઉપરનું બિંદુ કયું છે? 5 છે. તો આના યામ શું થાય? 0 અને 5 થાય. તો આપણે બિંદુ એમના યામ લખો. ચલો, એમ એક્સ અક્ષ ઉપર આવેલું, તો તેનો એક્સ યામ શું થાય? -3 થાય. પરંતુ વાય યામ શું થાય? 0 થાય. તો અહીંયા પણ શું લખવાનું આપણે? -3 અને 0. બસ, સ્વાધ્યાય આપણે 3.2 કમ્પ્લીટ થઈ ગયું.